તો વાત કરીએ આગળ ભાવનગર રેલવે કર્મચારીની હડતાલ આજે બીજો દિવસ યથાવત ભાવનગર પરા ખાતે રેલવે કર્મચારીઓની ટ્રેન નીચે ઝંપલાવવાનું કાર્યનો આપઘાત અને સિહોરના ધાંધણી રોડ પાસે આવેલ ગણેશનગરમાં રહેતા રેલવે કર્મચારીએ ઘનશ્યામભાઈ ચૌહાણને ટ્રેન નીચે ઝંપલાવીને કર્યો હતો આપઘાત અને અધિકારીઓના માનસિક ત્રાસ ધમકીઓના કારણે આપઘાત કર્યો હોવાના પરિવારજનોએ સહુ અને કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે। તો જ્યારે કારખાનાના પ્રબંધક કાર્યાલય એપીઓ દીનાનાથ વર્મા દ્વારા ધમકીઓ આપી માનસિક હેરાન પરેશાન કરાતા હોય જેના કારણે આપઘાત કર્યો હતો અને હાલ રેલવે વર્કશોપના 850 કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા અને તમામ કર્મચારીઓ એપીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ઉતર્યા હતા। તો આ હડતાલના ઉપર અને જ્યારે હવે મૃતક કર્મચારી ઘનશ્યામભાઈને ન્યાય આપવા અને તેને માનસિક ટોર્ચર કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી રહી છે અને તેની સાથે ધરણા પણ કરવામાં આવ્યા છે। કર્મચારીઓ દ્વારા અન્ય 8 માંગો પૂરી કરવા સાથે હડતાળ કરવામાં આવી રહી છે।